કરોડો રૂપિયા આપણા અકાઉન્ટમાં આવે એટલે આપણે એન્ટ્રી પડાવવી પડે ને. मेरे पास बहुत पैसा है. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી છે રાહુલભાઈના ઘર નીચે અને રાહુલભાઈ ખાવા બેઠા છે. જવું છે રીલ શૂટ કરવાના, થોડા ફોટો પાડવા. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? બધાને જય દ્વારકાધીશ. તો જોઈ લો અત્યારે આવ્યું છે બેંક ઓફ બરોડામાં ચોપડીઓમાં એન્ટ્રી પડાવવા. કેમ કે તમને ખબર છે આપણે કરોડોનો ઓલો શું કહેવાય, કરોડો રૂપિયા આપણા અકાઉન્ટમાં આવે એટલે આપણે એન્ટ્રી પડાવવી પડે ને. मेरे पास बहुत पैसा है. બધું મજાકમાં કે સારું લાગે. રિયલમાં તો કરોડો 1 રૂપિયો પણ અકાઉન્ટમાં નહીં આવતો. ચાલો હવે પેલા છે ને અહીંયા ચોપડીમાં એન્ટ્રી પડાવી લઈએ, પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ જોઈ લો અત્યારે એક ચોપડી તો ચાલી ગઈ છે અંદર. હવે એ પ્રોસેસિંગ થાય છે, પછી આપણે નાખીએ આ બીજી ચોપડી. તો હવે એને કરે જો આવી પણ ગઈ બહાર, તો 2 મિનિટમાં બહાર પણ આવી ગઈ. જોઈ લો. ચાલો હવે આને બંધ કરી દઈએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગઈ છું એન્ટ્રી પડાવીને પાછો ઘરે. તો હવે ઘડીક સૂઈ જાય ને પછી જઈને મમ્મીને લેવા. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો ને. જોઈ લો આજે નાયો પણ નથી, કેમ કે કાલે જોઈ લો સ્કૂલમાં ફેરવેલ હતી, આજ કપડાં પહેર્યા હતા. કેમ કે કાલે ફોટા શૂટ નતા કર્યા એટલે આજે વિચાર્યું કે ફોટા પણ કાઢવા જશું ક્યાંક, તો એટલે કપડાં બદલ્યા નથી. તો ચાલો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડતો રહીશ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી છે રાહુલભાઈના ઘર નીચે અને રાહુલભાઈ ખાવા બેઠા છે. જવું છે રીલ શૂટ કરવાના, થોડા ફોટો પાડવા. કપડાં આજે હારા પહેર્યા છે, થોડા ફોટો પણ પાડીને જોઈ લો. વિજયભાઈ આવી ગયા છે ફૂલ રેડી થઈને, અને આ પડી આપણી ધનનું રાણી. હવે રાહુલભાઈ આવે પછી જઈએ એકાદી રીલ બિલ શૂટ કરવા. કેમ કે રીલ વગર તો આપણે ચાલશે ને. રાતે ગમે એટલું મોડું થાય, એકાદી તો રીલ 12 વાગે પહેલાં તો મૂકવાની જ. કેમ કે વ્યૂઝ સારા આવે છે, થોડુંક હાલે છે તો હકાવીએ ને. કેમ કે મજા આવે થોડુંક. જો માથામાં હાથ ફેરવ્યો છે, નહીં બહુ લાગે તું. તો જોઈ લો હવે રાહુલભાઈ આવે પછી જઈએ બહાર. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. એટલે ગાઈસ તો જોઈ લો અત્યારે પાછા પહોંચી ગયા છીએ વાડીએ. જોઈ લો આ ભાઈ ચાલે છે આગળ ને રાહુલભાઈ ગાડી લઈને ગયા છે આગળ. એ ઓલા ગેટ પાસે મૂકશે. અમે જો વાડીમાં હાલ્યા જઈએ છીએ મસ્ત. કેમ કે એ કહેતો હતો ગાડી પર બીજો, પણ હાલવાની થોડીક મજા આવે. બીજું તો હું જોઈ લો ઢેફામાં હાલ્યા જઈએ છીએ, ઓફરોડિંગ કરે છે. ચપ્પલની ઓફરોડિંગ. ચપલાની બતાવ્યું તોડી નાખ્યા બે ના. પણ આ ચપ્પલ પહેલી વાર આટલા અમારા હાલ્યા કેટલા 4 5 મહિના. મારા તો 4 કે 5 મહિના થઈ ગયા ચપ્પલના. સારું કહેવાય. નહીં કરતો 2 મહિનામાં તો બધું તોડી બોડી નાખ્યા હોય ને પાછા નવા લેવા જઈએ. પણ આ સારા હાલી ગયા છે તો હાક કે બીજું તો હું હજી તો હાલશે. દિવાળી લાવવાની આમાં દિવાળી લાવવાની છે હજી. તો ચાલો હવે રાહુલભાઈ આગળ ગાડી મૂકી દીધી છે. તો હવે એકાદી રીલ શૂટ કરીએ કોમેડી. કેમ કે રવિવાર હોય એટલે અમારે વાડીએ તો આવવાનું જ છે રેગ્યુલર. એટલે ક્યાંક બહાર ગયા હોય તો ન આવીએ, ઘરે હોય તો આવી જઈએ. તો ચાલો હવે તમને મળીએ થોડીક વાર પછી. ફાઇનલી ગાઈસ તો અત્યારે એક રીલ શૂટ કરી લીધી છે અને બીજી થોડી અડધી થઈ ગઈ છે. આ રાહુલભાઈના છે ને 2 શોટ બાકી છે. હવે એ 2 શોટ લઈ લઈએ ને પછી તમને મળીએ. ને મસ્ત જોઈ લો સનસેટ થાય છે. અમે શોટ લઈને મળીએ ગાઈસ તમને. હા બસ જો બોલી લીધું ને આને. हाय गाइस, तो अभी हम लोग जा रहे हैं घर पे शेड़ी खा ये महानी पड़ा था. अभी हम जा रहे हैं बोकरी. आम आंखों मार कर नहीं महणिया. तो अभी गाइस हम गुजराती वीडियो उतार्या છે અને અમે જાવી છીએ ઘરે. રાખલાને ઘરે જવાનું છે. ત્યાં જમણવારનો પ્રોગ્રામ છે. આ જો બે આગળ હાલ્યા જાય છે. એટલે ભલા મને કહેતા તો ખો કે થોડોક હાથ આડો આવે તમારો દેખાય. જોઈ લ્યો જીન્સનું બેગી, આ ફોર્મલનું બેગી. આ હું ઈ બેગી છે ને. તો આ એક અમાર ભાઠા હે और ये भाठे का स्मॉल मालिक है. ભાઠાનો માલિક હોય છે ને તો ખોબા ઉપાડે છે થોડા દિવસે. એટલે એવી અમે ભલામણ બીતા નથી કોઈ બરોબર છે. તો વી યાદ આવજો મોરે મોરો એટલે લાવો ઈ ખાવાની છે. તો અમે શેરડી ખાવી છીએ મફતની. એ પણ જોઈ શકો છો. આ વાડી છે કોકની અને આ ઓલો બીજો છે મનાનો. અને આ ઓલા આપણે મડુ ખાન પઠાણ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છીએ હું ને વિજયભાઈ ને વિજયને એક ભાઈ છે કીર્તન. એ બે બેઠા છે નીચે ને આપણે જોઈ લો એના ઘરે આવ્યા હતા ને હવે જઈએ છીએ નીચે.